તો આજે આપણે કરસલાનું શાક કેવી રીતે બનાવાય ને તમને શીખવાડું. તો ચાલો બધા કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહેજો. એ છે ને થોડોક જ લોટ બાંધ્યો છે, કેમ કે કેસલા આપણી પાસે અત્યારે છે ને હાલમાં બેક જ છે. થોડુંક નિમક નાખી દેવાનું ડુંગળી, પછી છે ને મિત્રો મરચું ને નિમક ને નાખીને પછી આવી રીતે ઘોરી નાખવાનું. મિત્રો મસ્ત મજાના કેસલા આપણા બની ગયા છે. હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં જ હશે ને? આપણા વ્લોગ જોતા એ બધા મજામાં જ હશે. તો ફરી એકવાર તમારું બધાનું મારા એક નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે કરસલાનું શાક કેવી રીતે બનાવાય ને તમને શીખવાડું. તો ચાલો બધા કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહેજો. તો મિત્રો કેસલા છે ને આવી રીતે હમા કરાય, આને કાઢી નાખવાનું, આને પણ કાઢી નાખવાનું, આને પણ કાઢી નાખવાનું, આને પણ કાઢી નાખવાનું. અને ડીબીમાં છે ને આની વચ્ચે કાંકરી આવે છે ને એને કાઢી નાખવાની, એટલે આપણા કસલા બધા હમા થઈ જાય. તો આપણે બધા હમા કરી નાખીએ મસ્ત મજાના. તો મિત્રો કસલા માટે છે ને ડીબી ને એની ભરવા માટે ચણાનો લોટ ફેંકવો પડે. સમજો કેવી રીતે કસલા બનાવાય ને તમને આડી શીખડાવું. हे भगवान तेरी लीला अपरंपार है. મિત્રો આપણે મસ્ત મજાના કસલા હમા થઈ ગયા છે. અને પછી લોટમાં છે ને બાજરાનો લોટ નાખવાનો, થોડીક હળદર નાખવાની, ધાણા જીરું નાખવાનું અને થોડુંક મરચું નાખવાનું. થોડીક નાની નાની ડુંગળી સુધારીને નાખી દેવાની, એટલે મસ્ત મજાનો લોટ બંધાઈ જશે. હમણાં જો ડુંગળી નાખો તો સ્વાદ મસ્ત આવે એમ. થોડુંક નિમક નાખી દેવાનું ડુંગળી પછી, અને પછી અજમા નાખી દેવાની. છે ને થોડોક જ લોટ બાંધ્યો છે, કેમ કે કેસલા આપણી પાસે અત્યારે છે ને હાલમાં બેક જ છે. એટલે જેટલા કેસલા હોય ને એટલે પ્રમાણે લોટ બાંધવો પડે. થોડુંક પાણી નાખી દેવાનું. જો આ લોટ તમે કોરો પણ ખાઈ શકો છો. આ લોટ છે ને આ કેસલાની ડીબી હોય ને એમાં ભરવાનો છે. તું સમજા? हाँ. નહીં, તું સમજા નહીં. આવી રીતે છે ને ડીબીમાં ભરવાનો લોટ. હલવાઈ લઈ લેવાની. એમાં છે ને તેલ પૂરતું જોઈએ એટલું નાખી લેવાનું. તો આપણે 2 પાવડા તેલ નાખી લઈએ. આપણે નાખી દીધું છે થોડુંક મરચું ભેરવેલું. એમાં પણ આપણે પાછું નિમક નાખવું પડીએ થોડું. તો આપણે છે ને નિમક પણ નાખી દઈએ. તો આપણો મસાલો રેડી થઈ ગયો. પછી આવી રીતે છે ને મરી નાખવાનું. समझ रहे हो? समझ रहे हो आप? समझ रहे हो? મિત્રો આ છે ને ડીબી છે ને ઊંધી નાખવાની. આપણે શાક મૂકીએ ને ત્યારે એ કસલાનું શાક બનાવો ને તો ધ્યાન રાખજો. હવે આપણે છે ને ગેસને ચાલુ કરી દઈએ. અને આપણે છે ને હવે હલવાઈ મૂકી દીધીશ. હવે આમાં કંઈ કરવા નથી, સીબું ઢાંકી દેવાનું, એટલે મસ્ત મજાનું શાક રેડી થઈ જશે. રેડી થાય ત્યાં લગી બધા બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. रुको जरा, सबर करो. મિત્રો મસ્ત મજાના કેસલા આપણા બની ગયા છે ને હવે ખાઈ લઈએ મસ્ત મજાના. ને આપણા કાઠિયાવાડીના રોટલા. તો ચાલો જમવા. તો મિત્રો હવે અમે મસ્ત મજાની ચિપ્સ ખાઈ લઈએ. જો આવે કે તો કીધું તમારે ખાવી તો મોકલાવું. ઓય તો મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા સમાપ્ત કરી નાખીએ. તો આજનો વ્લોગ તમને ગમ્યો જ હશે. ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નવા વ્લોગમાં જલ્દીથી જલ્દી મળીએ. બાય બાય.